ठोकीને કહું છું મેં રૂપિયા બનાવ્યા, રાજકારણમાં જ રૂપિયા બનાવ્યા। અલા આ ભાજપના નેતા તો સાચું બોલી ગયા, તમે ક્યારે બોલશો? મતલબ કે ભાજપમાં આવી રીતે જ નેતાઓ પૈસાદાર બની રહ્યા છે। રાજકારણમાં આવો અને પૈસા કમાઓ, જનતાને જે કરવું એ કરવા દો। એક વિડીયો સામે આવ્યો ખેડાથી કે જેમાં જે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ છે વિપુલ પટેલ, તેઓ એક કાર્યક્રમ હતો તેમાં એવું કહી રહ્યા છે કે મેં નેતા બનીને મતલબ કે રાજકારણમાં ખૂબ પૈસા ભેગા કર્યા છે। બીજા નેતાઓ જાહેરમાં વસ્તુ નહીં બોલે, પરંતુ હું છાતી ઠોકીને બોલું છું। હવે આ વિડીયો સામે આવ્યા બાદ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે, પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે જનતા પોતાનો જનપ્રતિનિધિ પસંદ કરે છે કે તે જે જનપ્રતિનિધિ છે તે અમારું સેવા કરશે, અમારી જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવશે, પરંતુ અહીંયા તો નેતાઓ પોતાના પૈસા ભરવા માટે, ખિસ્સા ભરવા માટે જ બેઠા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ નિવેદન જે સામે આવ્યું છે તેના પછી તો એવું જ લાગી રહ્યું છે। પહેલા આ નિવેદન જુઓ, પછી આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ। હું રિટાયર થયું કે ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાવ્યા। કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા, હું છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાવ્યા, રાજકારણમાં જ રૂપિયા બનાવ્યા। આવા કોઈ નેતા નડિયાદમાં, ખેડા જિલ્લામાં કોઈ નહીં મળે, કારણ કે જે મળે ઘેર ભરે બહાર હાલે। હવે આ વિડીયો છે નડિયાદનો। નડિયાદમાં એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશનના રજત જયંતિ કાર્યક્રમમાં ભાજપ પૂર્વ જિલ્લા પ્રમુખ અને અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ પટેલ હાજરી આપે છે, જેમાં તેઓના ભાષણ દરમિયાન એક એવું નિવેદન આપે છે કે છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે। હવે આ નિવેદન જેવું સામે આવે છે ત્યારબાદ રાજકીય માહોલ ગરમાઈ જાય છે। એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, બધી જ પાર્ટીઓ, જે રાજકીય પાર્ટીઓ છે તે લડી લેવાના મૂડમાં છે। એડી ચોટીનું તે જોર લગાવી રહી છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેઓ જીતે અને જે ગ્રાઉન્ડ લેવલે તેમનું જે સંગઠન છે, તેમની જે પાર્ટી છે તેને મજબૂત કરે। ત્યારે બીજી બાજુ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખનું આવું નિવેદન સામે આવે છે। ત્યારે વિપુલ પટેલે તો જાહેરમાં કહી દીધું કે તેમને રાજકારણમાં પૈસા બનાવ્યા છે, પરંતુ અમુક એવા નેતાઓ પણ છે કે જેમને રાજકારણમાં અઢળક પૈસા બનાવ્યા છે। એડીઆરએ 2014 થી 2024 દરમિયાન રિપીટ થયેલા કુલ 102 સાંસદોનો એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે। આ રિપોર્ટ મુજબ રિપીટ થયેલા સાંસદોની સરેરાશ સંપત્તિ રૂપિયા 15.76 કરોડથી વધીને રૂપિયા 33.13 કરોડ થઈ ગઈ છે। મતલબ તમે વિચારી શકો છો કે જ્યારે એ આમ આદમી છે, ત્યારબાદ જ્યારે તે સાંસદ બને છે, એની સંપત્તિમાં કેટલો અઢળક વધારો થયો છે તે તમે જોઈ શકો છો। હવે ગુજરાતના અમુક એવા નેતાઓ છે કે જેમની સંપત્તિમાં અઢળક વધારો થયો છે, તેના વિશે જો વાત કરીએ તો એડીઆરના રિપોર્ટ અનુસાર સંપત્તિ વધારાની બાબતમાં પૂનમ માડમ સમગ્ર દેશમાં બીજા ક્રમે આવ્યા હતા। 2014માં તેમનો કુલ મિલકત 17.41 કરોડ હતી, જે 2024માં વધીને રૂપિયા 147.70 કરોડ થઈ ગઈ। એટલે કે માત્ર 10 વર્ષના ગાળામાં તેમની સંપત્તિમાં રૂપિયા 130 કરોડનો વધારો આપણને જોવા મળ્યો। કચ્છના સાંસદ વિનોદ ચાવડાની 2014માં તેમની સંપત્તિ માત્ર 56 લાખ હતી, જે 2024માં વધીને 6.53 કરોડ થઈ ગઈ। ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો તેમની મિલકતમાં સરેરાશ 1100% વધારો થયો છે। મતલબ તમે અહીંયા સમજી શકો છો કે જ્યારે ધારાસભ્ય એક સામાન્ય માણસ હોય છે, ચૂંટણી લડે છે, રાજકારણમાં આવે છે, ત્યારબાદ તેની સંપત્તિમાં કેટલો વધારો થઈ રહ્યો છે। જનતાએ તમને લોકોને, જે ધારાસભ્યો છે કે જે જનપ્રતિનિધિ છે, તે લોકોને પોતાની સેવા માટે અને જે એમના કામ છે કે જે એમની સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે બેસાડ્યા છે, પરંતુ અહીંયા જે અમુક નેતાઓ છે તે પોતાની સેવા વધારે કરતા હોય તેવું લાગી રહ્યું છે। ચલો, એક ભાજપના નેતાએ તો જાહેરમાં કહી દીધું કે મેં રાજકારણમાં પૈસા કમાયા છે, પરંતુ બીજા જે લોકો છે તે તો ચૂપ જ છે। આવી રીતે ઘણા નેતાઓના જે ખિસ્સા છે તે રાજકારણમાં આવીને ભરાયા હશે। રાજકારણ એક સેવા કરવાનું માધ્યમ છે, જનતાની સેવા કરવાનું માધ્યમ છે, પરંતુ
ક્યાંક ને ક્યાંક આ નેતાઓએ આ રાજકારણને પૈસા કમાવાનું સાધન બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. હવે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે, તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. સાજિદ મલિક સાથે ચક્રવાત ન્યૂઝ, આણંદ.